વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે વિડીયો લેક્ચરની અંદર સમજૂતી મેળવવાની છે એ મેં તમને આગળના લેક્ચરમાં કીધું હતું, તો એ શરૂઆત કરીએ. તો સૌપ્રથમ જોઈ શકો છો, સાથે સાથે તમારી બુક્સની અંદર પણ નોંધ કરતી જેવી શેર મૂડી કોને કહેવામાં આવે છે એ સમજીએ. તો કંપનીની મૂડીને શેર મૂડી કહેવાય. એટલે બહુ સિમ્પલ ભાષામાં આપણે કહીએ તો કંપની જે હોય છે એ શરૂઆત કંપની સ્થાપના કરે છે ત્યારે પૈસાની જરૂરિયાત પડે છે. તો એ પૈસા બહારથી જે એકઠા કરે છે અને જે મૂડી ભેગી થાય છે એને કહેવામાં આવે છે શેર મૂડી. તો અહીંયા શેર શબ્દ સૌથી મહત્ત્વનો છે. જે એસપી સબ્જેક્ટ તમારે આવતો હતો સેક્રેટરીયલ પ્રેક્ટિસ, એની અંદર આના વિશે તમે વધારે ચર્ચા કરી ચૂક્યા છો. શેર કોને કહેવાય? તો કે જેને ફેરબદલી કરી શકાય તેવા નાના નાના સ્વરૂપમાં વિભાજિત કરવામાં આવે છે. આવા દરેક વિભાજિત એકમને શેર કહેવામાં આવે છે. એટલે શું કે ભાઈ જે એને તમે ફેરબદલી કરી શકો, એટલે શું કે એકથી બીજા વ્યક્તિને તમે આપી શકતા હોવા જોઈએ, બરાબર. એવો નાના નાના સ્વરૂપમાં, એટલે 10 રૂપિયાનું એક હોય, 1 રૂપિયાનો એક હોય, 100 રૂપિયાનો એક, એની કિંમત 10, 1 અને 100 ત્યાંથી શરૂઆત થાય છે, બરાબર. તો કિંમત નાના નાના સ્વરૂપની અંદર વિભાજિત કરવામાં આવે છે. આવા દરેક વિભાજિત એકમને શેર કહેવાય છે. તો બહુ સરળ હોય છે કે કંપનીને જ્યારે પૈસાની જરૂર પડે એટલે કંપની શેર બહાર પાડશે. ચલો, મારી કંપનીના શેર 10 લાખ શેર હું બહાર પાડું છું અને એક શેર જે છે એની કિંમત 10 રૂપિયા. એટલે મારે જેટલા પૈસાની જરૂર હોય એ પ્રમાણે હું શેર બહાર પાડતો હોઉં, બરાબર. તો એ જે નાના નાના એકમ છે, એક શેરની કેટલી કિંમત થઈ? 10. તો એક ભેગા થયા અને જે મૂડી એકઠી થઈ એને શું કહેવામાં આવે છે? કંપનીની શેર મૂડી, બરાબર. તો શેર કોને કહેવાય એ ખ્યાલ આવી ગયો. તો આપણે જોઈએ તો અત્યારે બધું ઇલેક્ટ્રોનિક ફોર્મમાં થઈ ગયું છે વિદ્યાર્થી મિત્રો. એટલે શું કે ભાઈ શેર બજાર તમે નામ સાંભળેલું જ છે, બરાબર ને. તો શેર બજારની અંદર બધા શું કરતા હોય છે? તો કે શેરની લે વેચ કરતા હોય છે. તો એ જ શેર છે, પણ હવે બધું શું કોમ્પ્યુટરાઇઝ થઈ ગયું છે કે તમારે કોમ્પ્યુટરથી તેને ડાયરેક્ટ એના જે કરારો હોય છે, સોદાઓ હોય છે એ થતા હોય છે, ખરીદી અને વેચાણના, બરાબર. તો એટલે કહેવાનો મતલબ શું કે પહેલાંનો જે સમય હતો ત્યારે આવું કોમ્પ્યુટર દ્વારા લે વેચ થતી નહોતી. પહેલાં કાગળ આવી રીતના આપણે A4 સાઇઝનો કાગળ હોય, બરાબર, એ એક શેર થઈ ગયો, એના ઉપર લખાણ લખ્યું હોય બધું કંપનીનું, બરાબર, અને એની કિંમત ને એ બધું એમાં દર્શાવેલું હોય. તમારે ખરીદવા હોય તો એનું જે માર્કેટ ભરાતું હોય કંપનીનું, બરાબર, બધી કંપનીઓના જે મેનેજરો હોય છે, CEO હોય છે, એ ભેગા થાય અને વેચ બહાર પાડતા હોય તો ત્યાં તમારે જવાનું, ત્યાં તમારે ખરીદવાનું. તો પહેલાં એ પ્રકારે હતું, આવી રીતના કાગળ સ્વરૂપે. હવે કાગળ સ્વરૂપ નીકળી ગયું છે અને હવે ઇલેક્ટ્રોનિક ફોર્મ આવી ગયું છે, બરાબર. તો આ શેર અને શેર મૂડી વિશે આપણે સમજૂતી મેળવી. ત્યારબાદ જે ખરીદે છે શેર, એટલે કે તમે શેર ખરીદ્યા તો તમે શું કહેવાશો? તો કે કંપનીના શેર હોલ્ડર્સ, સભ્ય પણ કહી શકો છો, બરાબર. શું કહેવામાં આવે? જે શેર ખરીદે છે એને શેર હોલ્ડર્સ કહેવામાં આવે. જે લોકો કંપનીના શેર ખરીદે છે તેને કંપનીના સભ્ય કે શેર હોલ્ડર્સ કહેવાય છે. શેર એ સ્થાનાંતરિત અને ફેરબદલી કરી શકાય તેવી મિલકત છે. આપણા માટે એ શું થઈ ગઈ કહેવાય? શેર હોલ્ડર્સ માટે મિલકત થઈ ગઈ કહેવાય. સ્થાનાંતરિત એટલે ફેરબદલી, એક જગ્યાએથી બીજી જગ્યાએ તમે મોકલી શકો છો, ફેરબદલી કરી શકો એવી મિલકત છે. ત્યારબાદ આગળ જોઈએ તો એની અંદર છે શેરના પ્રકારો. તો મુખ્યત્વે 2 પ્રકારના શેર હોય છે, પ્રેફરન્સ શેર અને ઇક્વિટી શેર. આ યાદ રાખજો, બરાબર. પ્રેફરન્સ શેર અને ઇક્વિટી શેર. તો અહીંયા જે શેર અને ડિબેન્ચરમાં મેં તમને આગળના લેક્ચરમાં પ્રશ્ન પૂછ્યો હતો કે શેર ઉપર શું મળે છે વિદ્યાર્થી મિત્રો અને ડિબેન્ચર ઉપર શું મળે છે. તો યાદ રાખો અહીંયા કે શેર જે હોય છે એના ઉપર ડિવિડન્ડ મળે છે. કંપની શું ચૂકવતી હોય છે? ડિવિડન્ડ. અને જ્યારે ડિબેન્ચર હોય છે એના ઉપર કંપની વ્યાજ ચૂકવતી હોય છે, બરાબર. તો આ ખાસ યાદ રાખવાનું છે, શેર ઉપર ડિવિડન્ડ અને ડિબેન્ચર ઉપર વ્યાજ. તો 2 પ્રકાર, પ્રેફરન્સ અને ઇક્વિટી શેર. ત્યાં એમાં જે શીખવાનું છે આપણે, પહેલો શેર પ્રેફરન્સ શેર કોને કહેવામાં આવે છે, બરાબર. તો યાદ રાખો અહીંયા કે પ્રેફરન્સ શેર એટલે એવા શેર કે જે શેર ધરાવતા સભ્યો કંપનીની હયાતી દરમિયાન ઇક્વિટી શેર પર ડિવિડન્ડ ચૂકવતા પહેલાં નક્કી કરેલા દર મુજબ ડિવિડન્ડ મેળવવા માટે હકદાર હોય છે. એટલે શું કે ભાઈ જ્યારે કંપની નફો થાય એટલે કંપની નક્કી કરે કે ભાઈ આપણે જે આપણા ડિબેન્ચર શેર હોલ્ડરો છે, એને આપણે ડિવિડન્ડ આપવું છે, બરાબર. તો સૌ પ્રથમ કોને પસંદગી મળશે? તો કે ડિવિડન્ડ ઇક્વિટી શેર હોલ્ડરને ચૂકવતા પહેલાં ડિવિડન્ડ પ્રેફરન્સ શેર હોલ્ડરને નક્કી કરેલા દર મુજબ મેળવવાનો હક મળે છે. બીજું કે તેમાં કંપનીનું જ્યારે વિસર્જન થાય ત્યારે તેને મૂડી પરત કોને આપવામાં આવશે? તો કે પ્રેફરન્સ શેર હોલ્ડરોને સૌ પ્રથમ આપવામાં આવે છે ઇક્વિટી શેર હોલ્ડર કરતાં. એટલે કે અગ્રતા હક આપવામાં આવે. પ્રેફરન્સ એના નામ ઉપરથી ને છે, પ્રેફરન્સ.
એટલે શામાં પ્રેફરન્સ? તો કે બધી બાબતમાં. કોની કરતાં? તો કે ઇક્વિટી શેર હોલ્ડરો કરતાં. તો એવા શેરને કયા શેર કહેવામાં આવે છે? પ્રેફરન્સ શેર કહેવામાં આવે છે. ખ્યાલ આવી ગયો? પ્રેફરન્સ શેર કોને કહેવાય? ત્યારબાદ આપણે જે જોવાનું છે પ્રેફરન્સ શેરના પ્રકારો. તો જોઈ શકો છો મુખ્યત્વે આ જે પ્રકારો છે એની અંદર 1, 2, 3 અને 4 પ્રકારો. એમાં એક જે છે એની અંદર 2 પ્રકારો આવે છે, ક્યુમ્યુલેટિવ અને નોન ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર. તો પહેલું આપણે સમજીએ ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર. સાથે સાથે બુક લઈને બેસશો અને હું જે બોલું છું એ નોટ ડાઉન કરતા જશો તો વધારે તમને ખ્યાલ આવશે વિદ્યાર્થી મિત્રો. તો ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર કોને કહેવાય? તો કે એ એવા પ્રકારના શેર હોય છે કે જો કોઈ પણ વર્ષમાં કંપનીને નફો ન થયો હોય ત્યારે એના કારણે ડિવિડન્ડ ચૂકવી શકતી નથી, બરાબર. તો આ રીતે નહીં ચૂકવાયેલ ડિવિડન્ડ એકઠું થતું જાય એટલે ક્યુમ્યુલેટ એટલે ભેગું થતું જાય એનો મતલબ. તો જ્યારે જે વર્ષમાં કંપની પૂરતો નફો કરે ત્યારે એ ડિવિડન્ડ એકત્રિત થયેલું છે એ બધું ચૂકવી દે છે. એવા પ્રેફરન્સ શેરને ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર કહે છે. નફો નથી થયો ભેગો કરવાનો અને જ્યારે જે વર્ષે નફો થયો એ વર્ષે શું કરી દેવાનો? પ્રેફરન્સ શેર હોલ્ડરોને ચૂકવી દેવાનો. તો એવા જે શેર તમે લ્યો, બરાબર. તો મેં ભાઈ તમારી કંપનીના ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર લીધા છે. એનો મતલબ શું? તો આ અર્થ ખબર હોય તો ખ્યાલ આવી જાય કે એને ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર કહેવાય. હવે એનાથી વિરુદ્ધનું યાદ રાખવાનું નોન ક્યુમ્યુલેટિવ. એટલે શું? કે ભાઈ પ્રેફરન્સ શેરમાં નહીં ચૂકવાયેલ ડિવિડન્ડ એકત્રિત ભેગું કરવામાં આવતું નથી, એને ભવિષ્યમાં ચૂકવવામાં આવતું નથી. એવા શેરને કયા શેર કહેવામાં આવે છે? નોન ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર. એકઠુંય ન થાય, બરાબર, અને ચૂકવવામાં આવે નહીં. ખ્યાલ આવી ગયો? ક્યુમ્યુલેટિવ, નોન ક્યુમ્યુલેટિવ. એકઠું થાય, એકઠું કરવાનું, નફો ન થયો હોય તો, અને જ્યારે નફો થાય ત્યારે ચૂકવવાનું. અહીં એકઠું કરવામાં આવતું નથી, કાંઈ ચૂકવવામાં આવતું નથી, એ યાદ રાખો. ત્યારબાદનો બીજો પ્રકાર છે રિડીમેબલ અને ઇરરિડીમેબલ. એટલે એનું બીજું નામ કેવું હોય? તો પરત કરવા પાત્ર અને ઇરરિડીમેબલ એટલે પરત ન કરવા પાત્ર. એટલે શું પરત કરવા પાત્ર અને પરત ન કરવા પાત્ર એટલે? તો જોઈએ કે પ્રેફરન્સ શેર ધરાવતા શેર હોલ્ડરોને જો પ્રેફરન્સ શેરની રકમ અમુક નક્કી કરેલા સમય બાદ અથવા તો યોગ્ય નોટિસ આપ્યા બાદ પરત કરવામાં આવે તેને રિડીમેબલ પ્રેફરન્સ શેર કહે છે. એટલે શું? રિડીમ કરવું. આપણે નથી ઓલું મોબાઈલ રિચાર્જની અંદર આવતું રિડીમ એટલે શું? પ્રાપ્ત કરવું. એનો મતલબ શું થાય? કે ભાઈ અમુક ચોક્કસ સમયગાળો જે નક્કી કર્યો એટલા વર્ષ પૂરા થાય એટલે એની અંદર તમને પ્રેફરન્સ શેર જે છે એ તમને પરત મળી જાય. નક્કી કરેલા સમય અથવા તો નોટિસ આપ્યા બાદ પરત કરવામાં આવે એ પ્રેફરન્સ શેરના પૈસા તમને, તો એને રિડીમેબલ પ્રેફરન્સ શેર. અને ઇરરિડીમેબલમાં શું? તો કે તમે પાછા આપીને પૈસા મેળવી શકો નહીં, એ ઇરરિડીમેબલ પ્રેફરન્સ શેર, બરાબર. તો એની અંદર આપણે કેવું હોય તો ફરીથી બોલું, કંપનીના વિસર્જન સમયે જે પ્રેફરન્સ શેર પરત કરવામાં આવે છે તેને આપણે ઇરરિડીમેબલ કીધું. તો એનાથી વિરુદ્ધમાં કે કંપનીના વિસર્જન સમયે જે પ્રેફરન્સ શેર પરત કરવામાં આવતા નથી, બરાબર, એવા પ્રેફરન્સ શેરને ઇરરિડીમેબલ પ્રેફરન્સ શેર કહેવામાં આવે છે. ખ્યાલ આવી ગયો? અને આ પ્રકારના જે ઇરરિડીમેબલ પ્રેફરન્સ શેર છે એ અત્યારે નવા કંપની ધારા પ્રમાણે બહાર પાડી શકાતા નથી, એ યાદ રાખવાનું છે. ત્યારબાદ ત્રીજો પ્રકાર છે પાર્ટિસિપેટિંગ અને નોન પાર્ટિસિપેટિંગ પ્રેફરન્સ શેર. એટલે શું? તો કે પાર્ટિસિપેટિંગનો મતલબ શું? એટલે કે પાર્ટિસિપેટિંગ પ્રેફરન્સ શેર ધરાવતા જે પ્રેફરન્સ શેર હોલ્ડર છે એ કંપની દ્વારા નક્કી કરેલ દર મુજબ ડિવિડન્ડ મળે છે. તેમના ઉપર ઇક્વિટી શેર હોલ્ડર જે તે વર્ષે નક્કી કરેલા ડિવિડન્ડ આપ્યા બાદ વધેલા નફામાંથી પણ અમુક શરતોને આધીન વધારાનું ડિવિડન્ડ મેળવવા હકદાર હોય છે. એટલે સિમ્પલ ભાષામાં કહીએ તો કંપનીના વિસર્જન સમયે પ્રેફરન્સ અને ઇક્વિટી શેર હોલ્ડર્સને તેમની મૂડીની રકમ ચૂકવ્યા બાદ જો રકમ વધે તેમાં પણ પ્રમાણસર રકમ મેળવવા તેઓ હકદાર બને છે. આ પ્રકારના શેરને પાર્ટિસિપેટિંગ પ્રેફરન્સ શેર આપણે કહીશું વિદ્યાર્થી. એટલે શું? કે ભાઈ કંપની આપણે બંધ કરી દઈએ છીએ, બરાબર. હવે તમારા પૈસા જે હતા તમે રોક્યા હતા એ પૈસા તો તમને પાછા કંપની આપે છે, બરાબર. પણ હવે કંપની પાસે વધારાના પૈસા વધ્યા છે તો કે પ્રમાણસર રકમ બધાને એક સરખી રકમ આપશે તો એને પાર્ટિસિપેટિંગ પ્રેફરન્સ શેર. એટલે તમે વધારાના ડિવિડન્ડના હકદાર છો. એટલે કેવી રીતના આપશે? ડિવિડન્ડ સ્વરૂપે જ આપે, કાંઈ રોકડા એમ આપ્યા એમ નહીં. કંપનીનો નફો કંપની બંધ કરી દે ને પૈસા વધતા હોય કંપની પાસે તો એ બધા એના જે શેર હોલ્ડર હોય એને આપી દે છે. પણ કયા સ્વરૂપે? ડિવિડન્ડ સ્વરૂપે. તો એ વધારાના ડિવિડન્ડ સ્વરૂપે પ્રમાણસર રકમ મળે તો એ તમે પાર્ટિસિપેટિંગ પ્રેફરન્સ શેર લીધા હોય તો તમને એવું મળતું હોય છે. અને એનાથી વિરુદ્ધ એટલે નોન પાર્ટી. એટલે શું? તો કે પ્રેફરન્સ શેર હોલ્ડરને ફક્ત નક્કી કરેલા દર મુજબ જ ડિવિડન્ડ મેળવવાનો હક છે. તેમને વધારાના નફામાં અને મૂડીમાં હક મળતો નથી. આમાં હક મળે છે ડિવિડન્ડમાં અને નફામાં, આમાં હક મળતો નથી, એમ યાદ રાખવાનું, બરાબર.
ત્યારબાદ ચોથો પ્રકાર જોઈએ કન્વર્ટિબલ અને નોન કન્વર્ટિબલ પ્રેફરન્સ શેર. એટલે શું કન્વર્ટિબલ અને નોન કન્વર્ટિબલ? એટલે એને બીજું કેવું હોય ગુજરાતીમાં, રૂપાંતર પાત્ર અને બિન રૂપાંતરીય. એટલે કેમ રૂપાંતર પાત્ર અને બિન રૂપાંતરીય? તો જોઈએ કે શેર બહાર પાડતી વખતે નક્કી થયેલ શરતો અનુસાર જે પ્રેફરન્સ શેર અમુક ચોક્કસ સમયગાળા બાદ પૂરેપૂરા અથવા તો અંશતઃ ઇક્વિટી શેરની અંદર રૂપાંતર કરી શકાય તેવા પ્રેફરન્સ શેરને કન્વર્ટિબલ પ્રેફરન્સ શેર કહે છે. એટલે હું કે ભાઈ મેં છે ને કન્વર્ટિબલ પ્રેફરન્સ શેર લીધા. એનો મતલબ શું કે ભાઈ નક્કી કરેલો સમયગાળો હોય પૂરો થાય એટલે મારા પ્રેફરન્સ શેર ઓટોમેટિક કેમાં ટ્રાન્સફર થઈ જશે? ઇક્વિટી શેરની અંદર. બરાબર. તો બધાએ હું કરી શકું અથવા તો અડધા મારે રાખવો હોય, જેટલા રાખવો હોય એટલા શેરને પણ હું ઇક્વિટી શેરમાં રૂપાંતર કરી શકું છું. એટલે કે અમુક ચોક્કસ સમયગાળા નક્કી કર્યો એ સમયગાળા બાદ જે પૂરેપૂરાનું અથવા તો અંશતઃ ઇક્વિટી શેરનું માં રૂપાંતર કરી શકાય એવા પ્રેફરન્સ શેરને કન્વર્ટિબલ પ્રેફરન્સ શેર કહે છે. એનાથી વિરુદ્ધમાં શું? તો કે પૂરેપૂરા અથવા તો અંશતઃ નક્કી કરેલા સમય બાદ ઇક્વિટી શેરની અંદર રૂપાંતર કરી ન શકાય એવા પ્રેફરન્સ શેરને નોન કન્વર્ટિબલ પ્રેફરન્સ શેર. એટલે કન્વર્ટ થાય નહીં. કેમાં કન્વર્ટ ન થાય? ઇક્વિટી શેરમાં. બરાબર ને? તો એને કયા કહીશું? નોન કન્વર્ટિબલ પ્રેફરન્સ શેર. ત્યારબાદનું જે સમજવાનું છે વિદ્યાર્થી મિત્રો એ છે ઇક્વિટી શેર. તો યાદ રાખજો કે જે પ્રેફરન્સ શેર નથી તેવા શેરને શું કહેવામાં આવે છે? આપણે બીજું જે કીધું એ પ્રમાણે ઇક્વિટી શેર જોઈએ છે. કે જે પ્રેફરન્સ શેર નથી એને ઇક્વિટી શેર કહેવાય. બહુ સરળ એની વ્યાખ્યા છે. બરાબર. તો ઇક્વિટી શેર હોય એને કંપનીની સભામાં મતદાન કરવાનો અધિકાર મળે છે, પ્રેફરન્સ શેરને મળતો નથી. બરાબર. ત્યારબાદ પ્રેફરન્સ શેર પર નક્કી કરેલા જે ડિવિડન્ડ આપ્યા બાદ વધતા નફામાંથી ઇક્વિટી શેર, એટલે પહેલાં કોને ડિવિડન્ડ મળે? પ્રેફરન્સ શેર હોલ્ડર. પછી કોને મળે? ઇક્વિટી શેર હોલ્ડરોને. બરાબર. ત્યારબાદ આપણે જોઈએ તો કંપનીનો જે ચાલુ વર્ષનો નફો હોય તેના પાછલા વર્ષનો નફો, કંપનીની એકત્રિત અનામતો, તેના ભવિષ્યમાં નફાની શક્યતાઓ તેમજ સંચાલકોની નીતિને ધ્યાનમાં રાખીને દર વર્ષે કંપની દ્વારા ઇક્વિટી શેર પર ડિવિડન્ડ આપવામાં આવતું હોય છે. તમે આ પ્રકારના શેર લીધા હોય તો તમને દર વર્ષે ડિવિડન્ડ મળતું હોય છે. બરાબર. તો એની અંદર ખાસ યાદ રાખવાનું છે કે કંપનીના વિસર્જન વખતે કંપની પાસે રહેલા બાકી ફંડમાંથી પ્રેફરન્સ શેર મૂડીની રકમ પ્રેફરન્સ શેર હોલ્ડરોને પરત થઈ જાય ત્યારબાદ જ તેને ઇક્વિટી શેર હોલ્ડરોને પૈસા ચૂકવવામાં આવે છે. અને ઇક્વિટી શેર મૂડી કંપનીની મુખ્ય શેર મૂડી કહેવાય છે. આ યાદ રાખો. પ્રશ્ન પૂછે કે કંપનીની કઈ શેર મૂડી મુખ્ય શેર મૂડી કહેવાય છે? તો કે ઇક્વિટી શેર મૂડી એ કંપનીની મુખ્ય શેર મૂડી કહેવાય છે. એટલે શું? તો યાદ બીજું પણ પ્રશ્ન એવો રાખવાનો છે કે કંપની દ્વારા પ્રમાણે ઇક્વિટી શેરની શેર દીઠ કિંમત ઓછામાં ઓછી ₹1, ત્યારબાદ એની મૂળ કિંમત જે છે એ ₹1થી ₹10થી અથવા ₹100ની હોઈ શકે છે. આ પણ યાદ રાખવાનું છે કે શેર દીઠ કિંમત ઓછામાં ઓછી કેટલી રાખવામાં આવે છે એ પણ પ્રશ્ન વારંવાર પૂછાતો હોય છે. બરાબર. તો આપણે જોયું ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેર. તો એને વધારે સ્પષ્ટ કરવા આપણે બે વચ્ચેનો તફાવત છે એ જોઈ લઈએ એટલે તમને ખ્યાલ આવી જાય ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેર વચ્ચેનો તફાવત. તો પહેલો જે પોઈન્ટ છે એ ડિવિડન્ડનો દર. અહીંયા શું હોય છે પ્રેફરન્સ શેરમાં? તો કે નક્કી કરેલા દરે ડિવિડન્ડ ચૂકવવામાં આવે છે. અહીંયા શું હોય છે? ડિવિડન્ડનો દર નક્કી હોતો નથી. બરાબર. કારણ કે શું? તો કે નફા આધારિત હોવાથી દરેક વર્ષે નફો જુદો જુદો આવે તો નફાને આધારે ઇક્વિટી શેર હોલ્ડરોને ડિવિડન્ડ મળતું હોય છે. બરાબર. એટલે અહીં ડિવિડન્ડનો દર નક્કી હોય છે, અહીં ડિવિડન્ડનો દર નક્કી હોતો નથી. ત્યારબાદ ચૂકવવાનું બાકી ડિવિડન્ડ ભવિષ્યમાં કંપનીના નફા સામે ચૂકવવામાં આવે છે, જ્યારે અહીંયા કંપનીના નફામાંથી ચૂકવવામાં આવતું નથી. બરાબર. તો એ યાદ રાખવાનું છે. ત્યારબાદ ડિવિડન્ડ મળવાનો અગ્રક્રમ તો કોને પહેલાં મળે છે? તો કે ઇક્વિટી શેર હોલ્ડરો પહેલાં સૌ પ્રથમ પ્રેફરન્સ શેર હોલ્ડરોને ડિવિડન્ડ મેળવવાનો અગ્રક્રમ રહેલો. પહેલાં કોને ડિવિડન્ડ મળશે કંપનીના નફામાંથી? તો કે પ્રેફરન્સ શેર હોલ્ડરોને. અને પછી પ્રેફરન્સ શેર હોલ્ડરોને ડિવિડન્ડ ચૂકવાઈ જાય ત્યારબાદ જ ઇક્વિટી શેર હોલ્ડરો પર ડિવિડન્ડ મળવા પાત્ર છે, એટલે ચૂકવવામાં આવે છે. બરાબર. ત્યારબાદનો પોઈન્ટ છે મૂડીની ચૂકવણીમાં અગ્રતા. તો કોને પહેલાં મળે? તો કે કંપનીનું વિસર્જન થાય ત્યારે સૌ પ્રથમ પ્રેફરન્સ શેર હોલ્ડરોને પ્રેફરન્સ શેર મૂડી પરત કરવામાં આવે છે. ત્યારબાદ એનાથી વિરુદ્ધમાં શું આવે? તો કે પ્રેફરન્સ શેર હોલ્ડરોને સંપૂર્ણ મૂડી પરત થઈ જાય પછી તેને શેર ઇક્વિટી શેર હોલ્ડરોને શેર મૂડી પરત કરવામાં આવે છે. ત્યારબાદ શું? મત આપવાનો હક. તો કે પ્રેફરન્સ શેર હોલ્ડરોને મત આપવાનો હક હોતો નથી, જ્યારે ઇક્વિટી શેર હોલ્ડરો છે એમને મત આપવાનો હક હોય છે. અને છેલ્લો જે તફાવતનો મુદ્દો છે કે સંચાલનમાં ભાગીદારીનો હક
એટલે કોને હોય છે? તો કે અહીંયા પ્રેફરન્સ શેર હોલ્ડર છે એને કંપનીના સંચાલનમાં ભાગ લેવાનો હક હોતો નથી. તો કોણ સંચાલનમાં ભાગ લઈ શકે છે? ઇક્વિટી શેર હોલ્ડરો છે એ કંપનીના સંચાલનમાં ભાગ લઈ શકે છે. તો આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો, જે આજે આપણે સમજૂતી મેળવી, શેર કોને કહેવાય, શેર મૂડી કોને કહેવાય, શેરના પ્રકારો, એમાં પ્રેફરન્સ શેરના પ્રકારો, ઇક્વિટી શેર અને બંને વચ્ચેનો તફાવત એ સારો એવો તમને સમજાણો હશે. હવે પછીના નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે શેર મૂડીનું વર્ગીકરણ, ટાઈપ્સ ઓફ શેર કેપિટલ્સ, એના વિશે વિગતવાર સમજૂતી મેળવીશું. તો વિડીયોને જો તમને સમજૂતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા ગ્રુપ્સની અંદર વધુને વધુ શેર કરો. વિડીયોને અંત સુધી જોવા બદલ આભાર.